अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે વ્હાઈટ ધોરું ચિકનનું કોરમા। ઘણા બધા માણસો મને કીધા છે કે પ્લીઝ આ રેસિપી બનાવો, પણ આ રેસિપી બનાવો પણ એની અંદર બદામ કે કાજુ નહીં નાખજો। તો એના લીધે હું તમને કહીશ કે બદામ ને કાજુના બદલીમાં હું શું વાપરું છું। ચાલો હું તમને બતાવું કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। આ ધોરું ચિકન કોરમામાં આપણે ટમેટોસ છે, હળદર છે, એવું કાંઈ નહીં વાપરે, કારણ કે આપણને ખબર છે કે આ આપણું ચિકન કોરમા સાવ ધોરું રહે। અહીંયા છે મારી પાસે 1.5 ચિકન, એક આખું ચિકન છે અને બીજું હું થોડાક ધોરા પીસીસ એમાં નાખી છું, બ્રેસ્ટ, કારણ કે અમારા ઘરમાં બીજા છે વધારે બ્રેસ્ટ પીસીસ ખાય છે, તો એ અહીંયા છે। હવે ચિકન મેરિનેટ કરવા માટે આપણને ખપશે 2 ચમચા જૈતુનનું તેલ, નિમક આપણા સ્વાદ પ્રમાણે, 1.5 ચમચી આદુ, 1.5 ચમચી લસણ, અહીંયા છે 1 ચમચી મારી પાસે લેમન પેપર, અહીંયા છે 2 ચમચા મારી પાસે ગ્રીન મરચાં જેને હું પેસ્ટ કરી છું, અહીંયા છે આપણા પાસે 1 ચમચી કાળી મરી। હવે તમને જો એકચ્યુઅલી આ ડિશમાં કાળી મરી નથી જાતી, એમાં જાય છે ધોરી મરી, પણ મને ધોરી મરીનું જે સુગંધ ને જે ટેસ્ટ છે એ નથી ગમતું જરાય પણ, તો એના લીધે હું કાળી મરી નાખીશ। પણ જો તમને ઘરે સાવ ધોરું બનાવવું હોય તો તમે ખાલી ધ્યાનમાં રાખજો અને ધોરી મરી વાપરજો। પછી આપણે આપણા વઘાર માટે આપણને ખપશે અહીંયા છે 1.5 ચમચી જીરું, અહીંયા છે 1 ચમચી જીરું અને ધાણાનું પાવડર, અહીંયા છે આપણા પાસે તજ, અહીંયા છે લીમડો લગભગ 4-5, અહીંયા છે 2 લાલ સૂકા મરચાં, અહીંયા છે મારી પાસે 2 લીવ્સ, થોડાક લીવ્સ છે અહીંયા, ખાલી 2-3 તમને ખપશે। પછી આપણને ખપશે 1.5 કપ દહીં। હવે આ દહીં તમે જોશો તો કાફી ગાળું છે, ઘાટું છે, પણ તો આપણને શું કરવું ખપશે, અડધું આપણે નાખશું ચિકનની મેરિનેશનમાં, અડધું આપણે જે આમાંથી જે આપણું ચિકનમાંથી જે થોડું પાણી નીકળશે એ એકદમ સ્વાદિષ્ટ હોય છે, એ આપણે નાખશું એની અંદર। અને જો બહુ પાણી નહીં નીકળે તો અહીંયા છે મારી પાસે થોડુંક પાણી આપણે એમાં નાખશું, તો શું આ ફાઇન રીતે આપણે એને મારીને એનું ફાઇન આપણે દહીંનું ફાઇન મિક્સચર બનાવશું। અહીંયા છે એક મોટી ડુંગળી જેને હું કાપીને એનું પ્યુરે કરી નાખી છું, એ પણ આપણે નાખશું, આપણો વઘાર નાખી લેશું પછી। અને અહીંયા છે મારી પાસે ફ્રેશ અહીંયા ક્રેમા છે, જે મલાઈ કહે છે એને। હવે હું મલાઈ શેના માટે વાપરું છું, કારણ કે આ રેસિપી માટે જો તમને બદામ કે કાજુ ના વાપરવું હોય તો પછી તમને એમાં કાંઈક ખપશે કે જેમાં જરાક તમે ઘાટું કરી શકશો। હું આ કાફી રેસિપીને બહુ ટ્રાય કરી, પણ મને એની અંદર નથી લોટ ગમતું નાખવું, મને અંદર કોર્નસ્ટાર્ચ નથી નાખવું ગમતું કે આપણે જરાક ઘાટું કરે, એના લીધે હું પિક કરી છું એમાં આપણે મલાઈ નાખશું। પણ જો તમને તમારા ઘરમાં વાપરવું હોય બદામ કે કાજુ તો તમે લગભગ 10 બદામ લેજો, પલાળી લેજો, એની બધી ચામડી કાઢી ને અથવા 10 કાજુ એને પલાળી નાખજો થોડુંક, લગભગ 1 કલાક માટે। એક વખત ફાઇન જરાક પોચું થઈ જાય પછી એને તમે બ્લેન્ડ કરી, અને બીજું છે ખસખસ, તમે ખસખસ પણ નાખી શકો છો, પણ એને બરાબર બ્લેન્ડ કરીને પછી તમે એની અંદર નાખજો। પણ આ રેસિપી કારણ કે આપણે નથી નાખવું બદામ કે કાજુ, આપણે નાખશું એની અંદર મલાઈ। તો ચાલો આપણે શરૂ કરીએ। લસણ આદુ, લેમન પેપર, ગ્રીન ચટણી, કાળી મરી, અને દહીં। મિક્સ। તો તમે ચિકનને જરાક મેરિનેટ કરજો 1-2 કલાક માટે, પણ બિકોઝ આજે હું શો માટે કરું છું, મને જલ્દી પતાવવું છે, તો આપણે તરત એને રાંધી નાખશું। હવે આપણે આપણું વઘારની વસ્તુ એની અંદર નાખશું। જીરું ઓર ક્યુમિન સીડ્સ,
करी लीव्स के લીમડો, बे लीव्स, सिनेमन के तज, रेड मरचा और रेड पेपर्स, अंजन के डूंगरी प्यूरे, धाना जीरो और cumin and coriander powder. અહીંયા તમે જોશો કે હું જરાક રાંધીશ આ લગભગ 3 થી 4 મિનિટ માટે, કારણ કે તમને ખબર છે કે આ અનિયનનું જે કાચું જે સ્વાદ છે એ નીકળી જાય, તો શું રાંધવાથી એ ફાઇન રીતે એનું સ્વાદ પણ આ ચિકનને એકદમ ફાઇન સ્વાદ દેશે. તો હું રાંધીશ લગભગ 2-3 મિનિટ માટે, પછી આવીને હું તમને બતાવીશ કે આપણે ક્યારે આપણું કુકરીની અંદર નાખીશું. અહીંયા તમે જોશો કે આપણી ડુંગળીનું એટલું ફાઇન સુગંધ આવે છે ઘરમાં, અને સાવ સુકાઈ નથી ગયું એ મને ખબર છે. મને નથી ખપતું કે સાવ પાણી સુકાઈ જાય, પણ મને ખબર છે કે આપણું ડુંગળી ફાઇન તે પાકી ગયું છે. અને જોતાં જરાક જરૂર પડશે તો હજી આપણે એની અંદર આપણું કુકરું નાખીને હજી રાંધશું. તો હવે આપણે આપણું મેરિનેટેડ ચિકન એની અંદર નાખી દઈશું. તો અહીંયા હું હવે ફાઇન રીતે આપણું ચિકન નાખી દીધી છું, મિક્સ થઈ ગયું છે. એને હું આજે સાવ ઢાંકી અને આપણે એને રાંધશું લગભગ અડધો જેટલું થઈ જાય, અને એમાંથી ફાઇન આપણું ચિકનનું સૂપ નીકળે, જે પછી આપણે આપણા દહીંમાં નાખીને એ પણ એમાં નાખશું. તો ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણું નેક્સ્ટ સ્ટેપ શું. લગભગ 7 મિનિટ થઈ છે અહીંયા તમે જોશો, પણ મને નથી ખપતું કે આપણું આ જે ફાઇન સૂપ છે એ સુકાઈ જાય, એટલે હું જલ્દી ખોલી ને એની અંદરથી થોડુંક એનું આપણું જે આ સૂપ છે એ કાઢી ને હું આપણા દહીંમાં નાખીશ. આપણે મિક્સ કરે છે ને, પણ તમે જોશો કે એમાં હજી આપણું દહીં કાફી ઘાટું છે. તો હવે હું એની અંદર થોડુંક પાણી નાખીશ. તમે આમ નાખો છો ને તમે ફાઇન એનું આમ જ્યાં પાંખું છે, તો હવે આપણે ચિકનમાં નાખી દઈશું. તો આપણું દહીં પાછું આપણે અંદર નાખી દીધા છે. આની અંદર હવે હું આપણી મલાઈ નાખીશ એની અંદર, ને પછી આપણે આવી લગભગ હું એને દઈશ લગભગ 10-15 મિનિટ માટે. પછી આવીને હું તમને બતાવીશ કે આપણું ચિકન સાવ ફાઇન રીતે રંધાઈ ગયું. કુકરું ફાઇન રીતે લગભગ 12 મિનિટ થઈ રંધાઈ છે આસ્તે આસ્તે. એક વખત તમે ખોલશો એને તો તમે જોશો કે જરાક આપણું તેલ ઉપર આવ્યું છે, તો એ એકદમ ફાઇન સાઇન છે કે આપણું ફાઇન રીતે શાક શું કોરમાં ફાઇન રીતે પાકી ગયું છે, ચિકન પાકી ગયું છે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે એને ટેસ્ટ કરો, કે તમે એને ચાખો કે એના અંદર નિમક, લીંબુ, મરચું બધું બરાબર છે. હું એને પહેલાં અંગ્રેજી વિડીયો માટે જરાક ટ્રાય કરી, પણ એમાં નિમક ઓછું છે, તો સાવ થોડુંક એમાં નિમક નાખીશું. અને જો તમને ખપતું હોય તો તમે એના ઉપર ગરમ મસાલો પણ થોડોક નાખી શકો છો. હવે હું એને ફાઇન રીતે આપણી સર્વિંગ ડિશમાં નાખીને હું તમને બતાવીશ કે કેવું. આપણે તમે જોશો કે હું નાખી દીધી છું મારું આ કોરમાં ફાઇન રીતે બકુલીમાં. આ તમે ચોખા સાથે ખાઈ શકો છો, તમે જીરાનું ચોખા બનાવી શકો છો, પિલાવ બનાવી શકો છો, કે તમે કોઈ પણ જાતના પરાઠા છે, રોટલી છે, તંદૂરી રોટલી છે, ઘણા બધા વિડીયોઝ છે મારી પાસે રોટલીના, તંદૂરી રોટલીના. તો તમને જો ચેકઆઉટ કરવું હોય તો રેહાનાઝ ક્યુઝિન્સના યુટ્યુબ ચેનલમાં તમે ચેકઆઉટ કરજો. અને હું ફાઇન રીતે ચાખી અને એની અંદર એનું જે સ્વાદ છે એકદમ ફાઇન સ્વાદ થયું છે. એનું જે શાક જે છે એ એકદમ ફાઇન સાવ આમ સોફ્ટ ને સિલ્કી થયું છે. તો એકદમ સ્વાદિષ્ટ ડિશ છે આ. તો આજે આપણે બનાવ્યા છે આપણું ચિકન કોરમા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.